સુરત શહેરમાં મેટ્રો મેડિકલ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ભવ્ય એવો બ્લડ કેમ્પ સાથે સંગીત સમારોહ અને પત્રકાર ભાઈઓ બહેનોનો સન્માન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. સૈયદપુરા પારસીની 11 પાસે મેટ્રો મેડિકલ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય એવો બ્લડ કેમ્પનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો, જેમાં રક્તદાન કરવા આવેલ તમામ રક્તદાતાઓને ટિફિન બોક્સ ગિફ્ટમાં આપવામાં આવ્યું. સાથે ચા, નાસ્તો, પાણી, કોલ્ડ્રિંક પણ આપવામાં આવ્યું અને આવેલ તમામ રક્તદાન કરનાર લોકોનો જમણવારનો પ્રોગ્રામ પણ રાખવામાં આવેલ હતો. સાંજે ભવ્ય એવો મ્યુઝિકનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો. આ સંગીત સમારંભમાં મધુર અવાજથી લોકોએ ગુજરાતી, હિન્દી અને બંગાળી ગીતો સાંભળ્યા અને તેમને ખૂબ મજા આવી. ભવ્ય એવા પ્રોગ્રામમાં આવેલ તમામ પત્રકાર ભાઈઓ અને બહેનોનું સર્ટિફિકેટ, ગુલદસ્તા, ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું. આજના આ ભવ્ય પ્રોગ્રામમાં ચીફ ગેસ્ટ તરીકે સુરતના લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી સર અને લાલગેટ પોલીસ સ્ટેશનના પીએસઆઈ અસારી સરે હાજરી આપી હતી, જેને ગુલદસ્તા, ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું. તો કાર્યક્રમમાં પીઆઈ ચૌધરી સરે બંગાળી સમાજના લોકોને કેટલીક કાયદાકીય માહિતી પર આપી. તો પીએસઆઈ અસારી સરે ખૂબ જ સરસ મજાની ગઝલ સાથે શાયરી બોલીને આવેલા તમામ લોકોને ખુશ કરી દીધા અને મહેફિલની રોનક વધારી દીધી. આટલા સરસ ભવ્ય પ્રોગ્રામના સંચાલક મેટ્રો મેડિકલના ટ્રસ્ટના ઓનર જમશેદ અલીએ કરેલું હતું, જે ખાસ કરીને બંગાળી સમાજના માટે સામાજિક કાર્યો કરવા માટે હંમેશા તત્પર રહે છે અને દરેક પ્રકારની સામાજિક સેવાઓ કરતા રહે છે. આજે પણ બંગાળી સમાજના તેમના તમામ સાથીદારોની સાથે આ ભવ્ય મેગા બ્લડ કેમ્પનું આયોજન કર્યું, જેમાં 400 લોકોનું જમણવારનો પ્રોગ્રામ રાખ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં મેટ્રો મેડિકલ સાર્વજનિક ટ્રસ્ટની સાથે મુઝફ્ફરભાઈ, રોઝભાઈ, રાજુ મામા વરાછા, રાજુ મામા મીનાવાલા, જલીલભાઈ, અસગરભાઈ સોની, બદરુભાઈ, નૂરુભાઈ, મોફીઝભાઈ, જોહરભાઈ સોની, જહાંગીરભાઈ ગડિયારવાળા, નૂરુદ્દીન, અમીરુલભાઈ સોની, મુઝફ્ફરભાઈ, અશરફભાઈ દાનાવાલા, સાકિરભાઈ કટિંગવાલા અને તમામ ટીમના સાથ અને સહકારથી આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો અને 80 જેટલી બ્લડની બોટલો જમા થઈ. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. સર, આજના પ્રોગ્રામ વિશે શું કહેશો? આજે મેટ્રો મેડિકલ સાર્વજનિક ટ્રસ્ટ કોલકાતા સુરત બ્રાન્ચ વતી આજે અહીંયા મેડિકલ કેમ્પનું આયોજન, રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું અને લગભગ 80 બોટલ રક્તદાન એકત્ર કરેલ છે. તો એ ખૂબ અભિનંદનને પાત્ર છે. જમશેદભાઈ અને એમની ટીમ આટલી સારી મહેનત કરી અને આટલું રક્ત એકઠું કર્યું છે. હું એમને અભિનંદન આપું છું. જમશેદભાઈ દર વર્ષે આવું રક્તદાનનું કેમ્પ કરે છે, તો એના માટે શું કહેશો સર? જમશેદભાઈ મારા ખ્યાલથી 2 વર્ષથી હું અહીંયા છું, તો દર વખતે એમનું આયોજન છે. તો એક સમાજ સેવા માટે એક આ સારી ભાવનાથી પોતે મહેનત કરીને આટલું કામ કરે છે. એમના માટે હું સ્પેશિયલ અભિનંદન આપું છું. બંગાળી સમાજના લોકો આજે એકઠા થયા છે, એને તમે શું કહેશો સર? બંગાળી સમાજના લોકો અહીંયા આટલી મોટી માત્રામાં અહીંયા ભેગા થયેલા છે, તો એમને પોતાનો જે એક વ્યવસાય છે જ્વેલરીનો, તો એના માટે પોલીસ તરફથી એક વિનંતી કરીશ કે પોતાના સગા સંબંધી અથવા મિત્રો અહીંયા ઘણીવાર કામ કરવા માટે આવતા હોય છે, તો એમાંથી કોઈ એવા લેભાગુ તત્વો ખાસ કરીને દાગીના બનાવવા માટે 8-10 દિવસ રોકાય અને પછી લઈને જતા રહેતા હોય છે, તો આવા વ્યક્તિઓને અહીંયા આશરો ના આપે એ માટે મારી વિનંતી છે. લાસ્ટ સવાલ, 31 ડિસેમ્બર આવી રહ્યો છે, એના માટે સુરતની જનતાને શું કહેશો? 31 આમ તો એ અંગ્રેજી તહેવાર છે, પણ સુરતની જનતાને મારી વિનંતી કે અત્યારે જે આપણા ખાસ કરીને ઘરમાં યુવાનો છે, તો અત્યારના જે દૂષણો છે, ડ્રગ્સ, આ તે એના રવાડે આપણું સંતાનું ના ચડે એ માટે 31 અનુસંધાને ખાસ તકેદારી રાખવી અને સોશિયલ મીડિયાના જે અલગ અલગ રીલ્સો હોય છે એ જોઈ અને ઉત્સાહમાં આવી આવા કોઈ ખરાબ કામો ના કરે એ માટે અમારી સૂચના છે. ओके सर, थैंक यू. सर, आपका नाम? जी, मेरा नाम शेख जमशेद अली है. मेरा ट्रस्ट का नाम है मेट्रो मेडिकल सार्वजनिक ट्रस्ट, सूरत गुजरात से रजिस्ट्रेशन है. आज कौन सा प्रोग्राम कहाँ पे? आज जो सैयदपुरा पारसी 11 में ये ब्लड कैंप डोनेशन कैंप था, हमारा बंगाली समाज द्वारा ये काम था. हमारा जितना भी मेरा सदस्य मेंबर सारे बंगाली का जितना भी सेठ लोग कारीगर को भेजा, उनका मैं शुक्रिया अदा करता हूँ. ये प्रोग्राम को उन सब मिल के सक्सेस किया है. 80 बोतल का ब्लड डोनेशन किया है और उसके बाद खाना भोजन था. हाँ, 300-350 लोगों के खाने का निज़ाम बनाया और यहाँ हमारा जितना भी पत्रकार आया है, मेहमान आए हैं, हमारा बंगाली समाज का सबका सम्मान रखा गया था. सम्मान समारोह हुआ है, तो बहुत अच्छा लगा है. हर साल हम करना चाहते हैं. कितना ब्लड ग्रुप आज, कितना ब्लड जमा हुआ? 80 बोतल.
80 बोर्ड। अच्छा सर, इतने सारे यहाँ पे आपके बंगाली समाज के लोग आए, उनको क्या कहेंगे? मैं उनको बहुत शुक्रिया अदा करता हूँ जो वो बेचारे हमको टाइम दिया है, वक्त निकल के आया है। अपने कामकाज के आगे पीछे भी बच्चे का घूमने ले जाने का टाइम था, संडे दिन एक मिलता है, लेकिन फिर भी ऐसे प्रोग्राम को शरीक हुआ, उनको बहुत बहुत मैं शुक्रिया अदा करता हूँ सारे सदस्य मेंबर। आज यहाँ पे विशेष मेहमान में कौन कौन थे? विशेष मेहमान तो हमारा लाल गेट बिस्तर का पीआई साहब थे, हाँ हमारा आसाना साहब थे, और भी सब हमारा कार्यकर्ता था, हमारा मीडिया वाला भी था, सारे जाना पहचान तालुका सब लोग यहाँ हाजिर थे, हमारा बड़े बड़े शेठ लोग भी यहाँ मौजूद थे। आप ये ब्लड ग्रुप लास्ट कितने साल से यहाँ पे सूरत में करते हो? मैं 2008 से क्लास को चालू किया है, तब से लेकर अभी तक मैं ब्लड कैंप कर रहा हूँ, मेडिकल कैंप कर रहा हूँ। गरीब अन्य ज़रूरतमंद लोगों को हॉस्पिटल में जो बिल होता है ज़्यादा, उसको माफ़ी करता हूँ। किसी को MRI सोनोग्राफी सिटी का ज़्यादा रेट बोलता है, ऑपरेशन के खर्च ज़्यादा बोलता है, उसको मैं कम करके गरीबों को मदद करता हूँ। और दूसरा बात, जो लावारिस डेड बॉडी है इसको अंतिम संस्कार जो हिंदू हो चाहे मुस्लिम हो उनके मुताबिक करता हूँ। और यूपी, बिहार, बंगाल, उड़ीसा, हर हिंदुस्तान के हर कोने में डेड बॉडी बाई फ्लाइट में भेजता हूँ। ओके सर, थैंक यू।